કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલ વેરહાઉસની અંદરથી થઈ ગયેલ ચોરીના વણશોધાયેલ ગુનાને શોધી કાઢતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ. ગાંધીધામ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલ ડાયનામિક ડ્યુટી ફ્રી વેરહાઉસની અંદર વિદેશી દારૂનો જથ્થો રાખેલ હતો. તે વેરહાઉસની બાજુમાં આવેલ વેરહાઉસની દિવાલનું શટર તોડી અંદર પ્રવેશી વેરહાઉસની બારીમાંથી વિદેશી દારૂની બાટલો બહાર કાઢી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ 240ની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયેલનો ગુનો બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયો હતો. આ ગુના કામે સંડોવાયેલ આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગ માર્ગદર્શન પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા દ્વારા જરૂરી સૂચના કરતા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા અને હ્યુમન સોર્સથી મળેલ બાતમી હકીકત આધારે આ ચોરીના ગુના કામે સંડોવાયેલ 3 આરોપીઓ સલીમ ઉર્ફે ભૂરો અહમદ કકલ, ઇમરાન નૂર મહમદ ચાવડા અને ઉમર ઉર્ફે ભૂરો કાસમ ચાવડાને પકડી પાડી તેમની પાસેથી આ ચોરીમાં ગયેલ વિદેશી દારૂની 19,509 કિંમતની 120 બોટલો કબજે કરી તેમની આ ગુના કામે ધરપકડ કરી અન્ય સંડોવાયેલ આરોપીઓ લિયાઝત કાસમ ચાવડા, હનીફ હુસેન મઢા, ગફૂર હાસમ ચાવડા, ઉમર ઉર્ફે કારો હુસેન ચાવડા અને કાસમ અહમદ ખારાને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર LN વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય ભારતી માખી જાણી, ગાંધીધામ.